ક્યારે વિચાર્યું છે કે આપણી રોજબરોજની વાતચીત આટલી સહેલી અને ફટાફટ કેવી રીતે થઈ જાય છે? વેલ, એનો જવાબ એક બહુ જ નાના પણ પાવરફુલ શબ્દમાં છુપાયેલો છે, અને એ છે સર્વનામ. તો ચાલો આજે આપણે ગુજરાતી વ્યાકરણના આ જાદુઈ શબ્દોની દુનિયામાં એક સફર કરીએ. ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે ભીડે જેઠાલાલ પાસે મેન્ટેનન્સનો ચેક માંગી રહ્યો છે. હવે એ એવું કહી શકે કે જેઠાલાલ, મને ક્યારે ચેક આપીશ? આ વાક્ય ખોટું નથી, પણ થોડું લાંબુ અને અટપટું લાગે છે, બરાબર? પણ એની જગ્યાએ જો એ સીધું જ કહે, તું મને ક્યારે ચેક આપીશ, તો વાત એકદમ પોઈન્ટ પર આવી જાય છે. અહીં જેઠાલાલની જગ્યાએ વપરાયેલો આ તું શબ્દ જ તો સર્વનામ છે. એણે આખા વાક્યને સ્મૂથ બનાવી દીધું. આ જ છે સર્વનામની તાકાત. ઓછા શબ્દો પણ અસર વધારે. તો આ વારંવાર નામ લેવાની જે ઝંઝટ છે એનો ઉપાય શું? સિમ્પલ. સર્વનામ. વ્યાકરણની ભાષામાં કહીએ તો નામને બદલે જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવાય છે. સમજો કે આ આપણી ભાષાનો એક સ્માર્ટ શોર્ટકટ છે જે વાતચીતને ફાસ્ટ અને સરળ બનાવે છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. આપણે શરૂઆત કરીશું ભાષાના શોર્ટકટથી અને પછી એક સર્વનામના 6 મુખ્ય પ્રકારો, એટલે કે પુરુષવાચક, દર્શક, સાપેક્ષ, અનિશ્ચિત, પ્રશ્નવાચક અને સ્વવાચક સર્વનામોને ડિટેલમાં જાણીશું. તો સૌથી પહેલાં સર્વનામનું મુખ્ય કામ. એનું કામ છે એક જ નામના પુનરાવર્તનને રોકવું, જેથી આપણી વાતચીત ક્યાંય અટકે નહીં, પણ પાણીના પ્રવાહની જેમ એકદમ સરળતાથી વહેતી રહે. હવે વાત કરીએ સર્વનામના સૌથી કોમન પ્રકારની, પુરુષવાચક સર્વનામ. આ બધું છે ને પર્સ્પેક્ટિવ એટલે કે દૃષ્ટિકોણની રમત છે. કોણ બોલી રહ્યું છે, કોણ સાંભળી રહ્યું છે અને કોના વિશે વાત થઈ રહી છે, આ 3 વસ્તુઓ જ બધું નક્કી કરે છે. આને સમજવું બહુ જ સહેલું છે. જુઓ, વ્યાકરણમાં 3 પુરુષ હોય છે. અને હા, અહીં પુરુષનો મતલબ કોઈ જેન્ડર નથી. એ તો ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ છે. પ્રથમ પુરુષ એટલે જે બોલી રહ્યો છે, બીજો પુરુષ એટલે જે સાંભળી રહ્યો છે, અને ત્રીજો પુરુષ એટલે જેના વિશે વાત થઈ રહી છે. સિમ્પલ. જેમ કે પ્રથમ પુરુષ એટલે બોલનાર માટે આપણે હું, અમે, મારું જેવા શબ્દો વાપરીએ છીએ. સાંભળનાર એટલે કે બીજા પુરુષ માટે તું કે તમે વપરાય છે. અને જેની વાત થઈ રહી છે એટલે કે જે હાજર નથી તેવા ત્રીજા પુરુષ માટે તે કે તેઓ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ઓકે, તો પુરુષવાચક સર્વનામ પછી હવે આપણે એવા સર્વનામો પર જઈએ જે કોઈ વસ્તુ તરફ ઇશારો કરવાનું અથવા તો 2 વિચારોને જોડવાનું કામ કરે છે. અને એ છે દર્શક અને સાપેક્ષ સર્વનામ. દર્શક સર્વનામ એટલે આપણા પોઇન્ટિંગવાળા શબ્દો. જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ તરફ આંગળી ચીંધીને બતાવવું હોય ત્યારે આપણે આ, એ, તે, પેલો કે પેલી જેવા શબ્દો વાપરીએ છીએ. જેમ કે આ વાક્ય જુઓ, પેલી ખુરશી લાલ કલરની છે. અહીં પેલી શબ્દ તરત જ આપણું ધ્યાન એક ચોક્કસ ખુરશી તરફ ખેંચે છે. આના વગર તો કેટલું લાંબુ બોલવું પડત. એટલે આ શબ્દો વાતને એકદમ ટૂંકી અને સ્પષ્ટ બનાવી દે છે. હવે આવે છે સાપેક્ષ સર્વનામ. આની ખાસિયત એ છે કે તે હંમેશા જોડીમાં જ કામ કરે છે, જાણે બેસ્ટ ફ્રેન્ડ્સ. જેમ કે જે, તે, જેવું, તેવું કે પછી જ્યારે, ત્યારે. આ જોડીઓ વાક્યના 2 ભાગોને જોડીને એક મજબૂત સંબંધ બનાવે છે. અને આનું સૌથી ક્લાસિક ઉદાહરણ તો આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છે. જેવું વાવશો તેવું લણશો. અહીં જેવું અને તેવું એકસાથે મળીને કાર્ય અને કારણનો સંબંધ કેટલી સુંદર રીતે બતાવે છે. આ જ તો છે સાપેક્ષ સર્વનામનો જાદુ. ચાલો હવે એવી પરિસ્થિતિઓની વાત કરીએ જ્યાં બધું ચોક્કસ નથી, થોડી અસ્પષ્ટતા છે, અથવા તો જ્યારે આપણે કંઈક જાણવાની કોશિશ કરી રહ્યા હોઈએ. અહીં કામ આવે છે અનિશ્ચિત અને પ્રશ્નવાચક સર્વનામ. જરા વિચારો, રાત્રે અચાનક દરવાજો ખખડે છે. તમે પૂછો કોણ છે? અને બહારથી અવાજ આવે કોઈક છે. આ કોઈ કોણ છે એ આપણને પાક્કી ખબર નથી. બસ આ જ તો છે અનિશ્ચિત સર્વનામ. એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે વ્યક્તિ કે વસ્તુ ચોક્કસ ન હોય. હવે એક નાનકડો સવાલ. સ્ક્રીન પર દેખાતા આ શબ્દો જુઓ. કોણ, શું, ક્યાં, કેમ. જ્યારે આ શબ્દો વાક્યમાં ઉમેરાય ત્યારે એ વાક્ય શું બની જાય છે? કંઈ આઈડિયા આવે છે? એકદમ સાચું.
એક પ્રશ્ન બની જાય છે. આ બધા શબ્દો છે પ્રશ્નવાચક સર્વનામ. સિમ્પલ ભાષામાં કહીએ તો આ આપણી જિજ્ઞાસાની ચાવીઓ છે. આના વગર આપણે સવાલ જ ન પૂછી શકીએ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને અંતિમ પ્રકાર પર, સ્વવાચક સર્વનામ. આ સર્વનામ અરીસા જેવું કામ કરે છે. એક ક્રિયાને સીધી કર્તા પર જ પાછી રિફ્લેક્ટ કરે છે, એટલે કે એના પર જ ભાર મૂકે છે. શબ્દો જેવા કે પોતે, જાતે અને ખુદ એ વાત પર ભાર મૂકે છે કે જે પણ કામ થયું છે એ કર્તાએ પોતે જ કર્યું છે, બીજા કોઈની મદદ વગર. આ શબ્દો વાક્યમાં એક જાતનો આત્મવિશ્વાસ અને માલિકીનો ભાવ ઉમેરે છે. દાખલા તરીકે આ વાક્ય સાંભળો, મેં જાતે જ પાણી પી લીધું. આ વાક્યમાં જાતે શબ્દ પર ફોકસ કરો. એ ભારપૂર્વક કહે છે કે પાણી પીવાની ક્રિયાનો પૂરો ક્રેડિટ મને અને માત્ર મને જ જાય છે. વાહ! તો આપણે સર્વનામની એક આખી સફર પૂરી કરી. ચલો તો એકદમ ફટાફટ આ બધા જ જરૂરી ટૂલ્સને ફરી એકવાર યાદ કરી લઈએ. તો યાદ રાખવા જેવી મુખ્ય વાત એ છે કે ગુજરાતીમાં સર્વનામના મૂળભૂત રીતે 6 પ્રકાર છે. અને આ 6 પ્રકાર આપણી ભાષાને જીવંત રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તે છે પુરુષવાચક, દર્શક, સાપેક્ષ, અનિશ્ચિત, પ્રશ્નવાચક અને સ્વવાચક. બસ આ 6 હથિયારોથી આપણી ભાષા વધુ સ્પષ્ટ, ટૂંકી અને શક્તિશાળી બને છે. અને જતાં જતાં એક મજાની એક્ટિવિટી. હવે પછી જ્યારે પણ કોઈની સાથે વાતચીત કરો ને, ત્યારે ફક્ત એ નોંધવાનો પ્રયત્ન કરજો કે વાતચીત દરમિયાન કયા સર્વનામોનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ નાનકડી કસરતથી ભાષાની સુંદરતાને સમજવાની એક નવી જ દૃષ્ટિ મળશે.